કેમ છો કલેજા? હું છું નીલ સુરાસામાને ફરી એક નવા આપણે મોટિવેશન વિડીયોમાં તમારું બધું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે હું કોઈ મોટી મોટી વાતો કરવા નથી આવ્યો. આજે હું ફક્ત એક સવાલ પૂછવા આવ્યો છું. શું તમે પણ અંદરથી થાકી ગયા છો? શું ક્યારે એવું લાગ્યું છે કે જેટલી મહેનત કરીએ છીએ એટલા પરિણામ મળતા નથી? બધા કહે છે હિંમત રાખ, પણ કોઈ પૂછતું નથી તું ખરેખર કેમ છે. ક્યારેક એવું લાગે છે કે આંખોમાં આંસુ હોય છે, પણ ચહેરા પર સ્મિત રાખવું પડે છે. ઘરમાં બધાને લાગે છે કે બધું સારું છે, પણ અંદરથી માણસ ધીમે ધીમે તૂટી રહ્યો હોય છે. જો આજે તમારી હાલત પણ એવી જ હોય તો માત્ર એક વિનંતી, આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. કદાચ આજે તમને તમારા દરેક પ્રશ્નનો જવાબ મળી જાય. જીવનની સચ્ચાઈ મિત્રો. તો હાલો મિત્રો, આપણે આ કહાનીને અહીંયા શરૂ કરીએ. મિત્રો, જીવન ક્યારેય કોઈ માટે સરળ નથી. જે આજે સફળ દેખાય છે એને પણ એવી રાતો જોઈ છે જ્યાં ઊંઘ કરતા ચિંતા વધારે હોય. એણે પણ એવા દિવસો જોયા છે જ્યાં કિસ્સામાં પૈસા ઓછા હતા પણ સપનાઓ ખૂબ મોટા હતા. ફરક માત્ર એટલો જ હતો કે એ લોકો અટક્યા નહીં. આપણે ઘણી વખત લોકો સાથે પોતાની સરખામણી કરીએ છીએ અને ત્યાંથી દુઃખની શરૂઆત થાય છે. કોઈની કાર જોઈને, કોઈનું ઘર જોઈને, કોઈની સફળતા જોઈને આપણી પોતાની કિંમત ઓછી સમજવા લાગીએ. પણ યાદ રાખજો, દરેક માણસનો સમય અલગ હોય છે. કોઈ વહેલો જીતી જાય છે, કોઈ મોડો જીતે, પણ જીતે તો એ જ છે જે હાર માનીને બેસી નથી જતો. સૌથી મુશ્કેલ સમય જ્યારે આખી દુનિયા તમારી સામે હોય, ત્યારે તમારા પોતાના લોકો પણ તમારા પર વિશ્વાસ ન કરતા હોય, જ્યારે મહેનત પછી પણ કંઈ મળતું ન હોય, ત્યારે જ માણસની સાચી પરીક્ષા શરૂ થાય છે. એ જ સમય નક્કી કરે છે કે તમે બહાના બનાવશો કે ઇતિહાસ બનાવશો. એક વખત ઘરે જઈને માત્ર 5 મિનિટ તમારા માતા પિતા પાસે બેસો. તેમના ચહેરા પર થાકને જોતા શીખજો. તેમણે પોતાના સપના છોડીને તમારા સપનાઓને જીવતા રાખ્યા છે. જો આજે તમે હારી જશો તો સૌથી વધુ દુઃખ તેમને થશે. એટલે પોતાના માટે નહીં, તમે ઓછામાં ઓછું તમારા માતા પિતા માટે સફળ થવાનો પ્રયત્ન કરજો. મારી જાતને કોઈ સાથે સરખામણી નથી કરતો. હું મારી મહેનત પર વિશ્વાસ રાખીશ. હું ધીમે ધીમે આગળ વધીશ, પણ ક્યારેય અટકીશ નહીં. લોકો શું કહે છે એના કરતાં હું મારી અંદરનો અવાજ સાંભળીશ. કારણ કે જે વ્યક્તિ પોતાની ઉપર વિશ્વાસ રાખે છે ને, દુનિયા એક દિવસ એની જ ઉપર વિશ્વાસ રાખે છે. જો આજે તમારી આંખોમાં આંસુ છે તો એને નબળાઈ ન માનતા. ક્યારેક આંસુ પણ એ વાતનો પુરાવો હોય છે કે તમે હજુ સુધી હાર માન્યા નથી. એક દિવસ આવશે જ્યારે લોકો તમારી સફળતા જોશે, પણ તેમને ખબર નહીં હોય કે આ સફળતા પાછળ કેટલી નિંદ્રા વગરની વાતો છે. કેટલા આંસુ હતા, કેટલી નિરાશા હતી અને કેટલો સંઘર્ષ હતો. એટલે આજે બસ એક વચન આપો, ભલે ગમે તેટલી મુશ્કેલી આવે, ભલે આખી દુનિયા સામે ઊભી રહે, પણ હું મારા સપના ક્યારેય નહીં છોડું. કારણ કે મારી વાર્તાનો અંત હજુ આવ્યો નથી. ધન્યવાદ મિત્રો. જો આ શબ્દોએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને એવી વ્યક્તિ સાથે શેર કરજો જેને આજે આ શબ્દોની જરૂર છે. ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય મિત્રો.